રાજકોટમાં બેવડી ઋતુથી રોગચાળો વકર્યો છે। તાવ, ડેન્ગ્યુ, કમળાના કેસમાં વધારો। રાજકોટમાં ડેન્ગ્યુના નવા 8 કેસ। રાજકોટમાં કમળાના નવા 4 કેસ। શરદી, ઉધરસ, ઝાડા ઉલટીના 2897 કેસ। રાજકોટમાં ઘરે ઘરે માંદગીના ખાટલા અત્યારે છે। તો આ બેવડી ઋતુને કારણે હવે રોગચાળો પણ વકર્યો છે। ખાસ કરી તાવ, ડેન્ગ્યુ અને કમળાના કેસમાં વધારો થયો। રાજકોટમાં ડેન્ગ્યુના નવા 8 કેસ। રાજકોટમાં કમળાના નવા 4 કેસ। શરદી, ઉધરસ, ઝાડા ઉલટીના 2897 કેસ। રાજકોટમાં ઘરે ઘરે માંદગીના ખાટલા અત્યારે જોવા મળી રહ્યા છે। આ સાથે તમામ હોસ્પિટલોમાં પણ દર્દીઓની ભીડ ભારે જોવા મળી રહી છે। સરકારીથી લઈ અને પ્રાઇવેટ તમામ દવાખાનાઓમાં અત્યારે લોકો વિવિધ બીમારીને લઈ ડૉક્ટર પાસે સારવાર અર્થે આવી રહ્યા છે। એક જે છે એ 2 સપ્તાહમાં એક મેલેરિયાનો કેસ, 2 સપ્તાહમાં કુલ જે છે 8 ડેન્ગ્યુના કેસ અને ચિકનગુનિયાના કોઈ પણ કેસ નોંધાયેલા નથી। આ ઉપરાંત જોવા જઈએ કુલ 1412 એટલે કે 15 દિવસમાં 1412 જેટલા શરદી ઉધરસના કેસ, તાવના કેસ છે એ 1291 જેટલા। ઉપરાંત ઝાડા ઉલટીના કેસોની વાત કરીએ તો 185 જેટલા। આ ઉપરાંત જે છે એ ખાસ કરીને ટાઇફોઇડના જે છે 1 કેસ અને 4 કેસ છે એ કમળાના આપણને ગત 15 દિવસોમાં નોંધાયેલા છે। એટલે કે વાયરલ સિઝનલ ફ્લૂ જે છે એનું પ્રમાણ પણ વધવાની શક્યતા છે એ નોંધાયેલી છે। હાલ જે છે મિશ્ર ઋતુ સાથે સાથે ભેજનું પ્રમાણ અને આવા વાતાવરણમાં મોટાભાગે જોવા જઈએ તો મચ્છરો માટે પણ ફેવરેબલ વાતાવરણ હોય, અન્ય ઉપદ્રવ ફેલાવતા જે માખી જે છે એના માટે પણ ફેવરેબલ વાતાવરણ હોય। ખાસ કરીને પેટના રોગો ઉપરાંત જે છે શરદી ઉધરસનું પ્રમાણ જે છે વધવાની શક્યતા નોંધાયેલી છે।